નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક અમારા નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે બનાવીશું પાલક પનીર અને પરોઠા અમારી સ્ટાઇલથી બનાવવાના છીએ. તો વિડીયોને મિત્રો શરૂઆતથી અંત સુધી પૂરો જોજો, તમને ચોક્કસથી પસંદ આવશે. તો ચાલો આપણે ફટાફટ એને બનાવવાની શરૂઆત કરીએ. મિત્રો પાલક પનીર બનાવવા માટે સૌપ્રથમ આપણે સામગ્રી જોઈ લઈશું. મિત્રો અહીંયા આગળ આપણે 1 કિલો પાલકની ભાજી લીધી હતી અને એમાંથી કચરું કાઢ્યા બાદ સાફ કર્યા તે આપણે 700 ગ્રામ 650 700 જેવી 700 ગ્રામ જેવી પાલક છે. આપણે એને ધોઈને સાફ કરી લીધી છે. અહીંયા આપણે 3 મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે, તેને મોટી મોટી કટ કરી લીધી છે. 300 ગ્રામ આપણે પનીર લીધું છે, એના પણ આપણે ટુકડા કરી લીધા છે. આદુ મરચાં લસણની પેસ્ટ લીધી છે. અહીંયા આપણે રેગ્યુલર દૂધની મલાઈ નીકળતી હોય એ મલાઈ લીધી છે. મેં 2 ચમચી જેટલી. થોડા કાજુ લીધા છે અને 2 મીડિયમ સાઈઝના ટામેટા લીધા છે આપણે કટ કરેલા. મિત્રો સૌપ્રથમ આપણે પાલક મૂકવાની છે બાફવા માટે. એના માટે આપણે ગેસ ઉપર કઢાઈ લઈ લીધી છે. પહેલા પાણી એડ કરી લઉં. હવે પાણી એડ કરી દો. ત્યારબાદ સૌપ્રથમ આપણે કઢાઈમાં પાણી એડ કરી લઈશું. અહીંયા પાણી આપણે 3 થી 4 ગ્લાસ જેટલું લીધું છે. ગેસ પછી ચાલુ કરીશું ને આપણે? હા, પછી કરી લેવાનું. પાલક નાખી દઈશું. આપણે બધી પાલકને કઢાઈની અંદર એડ કરી લઈશું. પાલકમાં ધૂળ બહુ હોય છે મિત્રો, એટલે આપણે સાફ કરી લઈએ. અને 15 થી 20 મિનિટ સુધી તો આપણે પાણીમાં બોળી જ રાખવી પડે છે, જેથી એના અંદર જે ધૂળ હોય ને બધી આપણી નીચે જામી જાય. આપણે બધી પાલક એડ કરી લીધી છે. કઢાઈમાં આપણે મૂકી દીધી છે. હવે આપણે ગેસ ચાલુ કરી લઈશું. અત્યારે એમ પાલક બહુ જ બધી લાગે છે. થોડું પાણી ઉકળશે ને ત્યારબાદ એકદમ સોસાઈ જશે. હા, આપણે ફાસ્ટ ફ્લેમ જ રાખવાની છે. એનું પાણી ઉકળે ને ત્યારબાદ આપણે એને મીડિયમ ફ્લેમ કરી દઈશું. ઓકે મિત્રો અહીંયા આપણું પાલક બાફવા મૂકી છે, એનું પાણી ઉકળી ગયું છે. તમે જોઈ શકો છો પાલક ઘણી એવી બેસી ગઈ છે. હવે આપણે ફ્લેમને મીડિયમ કરી દઈશું. અહીંયા આપણે પાલકની ફ્લેમ મીડિયમ કરી દીધી છે. એક બાજુ આપણે ભાત મૂક્યો છે. ભાતનું એક સિક્રેટ છે, અમે તમને લાસ્ટમાં બતાવીશું ભાત કેમ મૂક્યો છે. હવે પાલક બફાય છે ત્યાં સુધી આપણે પરોઠાનો લોટ બાંધી લઈશું. અહીંયા આપણે લોટ લીધો છે ઘઉંનો. આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લઈશું. ત્યારબાદ આપણે મોણ માટે તેલ લઈ લઈશું. તેલ આપણે 5 થી 6 ચમચી જેટલું લીધું છે કે પરોઠા માટે મોણ થોડું જોઈએ વધારે, એટલા માટે હાથ વડે આપણે મિક્સ કરી લઈશું લોટમાં. અહીંયા ખબર પડશે ને તેલ કમ્પ્લીટ છે કે નહીં. બહુ ગમે તમને મારી એ સ્ટાઇલ. હા, લોટમાં તેલ કમ્પ્લીટ છે કે નહીં એ જોવા માટે શું કરવાનું એ બતાવશે હમણાં. આપણો લોટ સારી રીતે મિક્સ થઈ ગયો છે. હવે હું તમને બતાવું. આ રીતે વાળવાનું, આવો લુવો થઈ જાય એટલે સમજી લેવાનું તેલ કમ્પ્લીટ છે. લોટમાં મોણ કમ્પ્લીટ છે. હવે આપણે લોટ બાંધી લઈશું. હા, લોટને આપણે બહુ ઢીલો નહીં અને બહુ કઠણ નહીં એ રીતનો બાંધવાનો છે. રોટલીનો મીડિયમ પરોઠા માટે આપણે બાંધીએ. એટલે રોટલીમાં જે બાંધીએ એ રીતનો. હા, રોટલીમાં બાંધીએ એના કરતા થોડો કઠણ રાખવાનો. થોડો કડક. હા, પૂરી જેટલો પણ કડક નહીં. અહીંયા આપણો લોટ બંધાઈ ગયો છે. આપણે આ રીતનો રાખવાનો છે લોટ. હવે આપણે તેલનું મોણ થોડું તેલ લઈ અને આપણે તેલમાં મસરી લઈશું. સેટ કરી દઈશું સારો. હા, બાજુ આપણી પાલક પણ સારી એવી
બફાવા લાગી છે. બસ હવે આપણે એને બીજી 10 મિનિટ બફાવા દઈશું. ત્યાં સુધી બફાઈ જશે. આપણો લોટ પણ રેડી થઈ ગયો છે. હવે આપણે એને ઢાંકીને સાઈડ ઉપર મૂકી દઈશું. ઓકે, હાથ સાફ કરી લો. એકવાર પાલકને આપણે થોડી તબીથા વડે આપણે ઉપર નીચે કરી લઈએ. હા હા, જેથી નીચેની બફાઈ ગઈ હોય એ ઉપર આવી જાય અને ઉપરની બફાઈ હોય નીચે જાય. આપણે પાલકને મીડિયમ ફ્લેમ પર જ બાફી રહ્યા છે. હા, મીડિયમ ફ્લેમ પર જ બાફી રહ્યા છે. ફાસ્ટ ફ્લેમ કરીને બાફીશું ને તો ફટાકડા ફૂટતા હોય ને એમ ફટ એ તો પાણી ઉડશે. હા, એટલા માટે પાલક આપણી બફાઈ ગઈ છે સારી રીતે. તમે જોઈ શકો છો કલર કેટલો મસ્ત. તમને ના કહું છું કે એકદમ નજીક હાથ ના લાવો. મેં બહુ ક્લોઝઅપ લેવા ગયો. સારો ઝૂમ જ કરી દીધું. હવે મેં નજીક નહીં જતો. પાલકનો કલર હવે આપણે પાલકને કાઢી લઈશું. તમે ડાયરેક્ટલી કઢાઈ ઉચકીને કાનાવાળામાં વાસણમાં કાઢવા માંગતા હોય તો કાઢી શકો છો. હું આ રીતે લીધું છે. આપણે આમાં કાઢી લઈશું. આ રીતે એની નીચે એક બાઉલ મૂક્યો છે. હા, એ પાણી નીચે પડે ને એટલા માટે બધું નીકળી જશે એમાં. તમે જોઈ શકો છો પાલક કેટલી બધી હતી ને બફાયા પછી આપણી પાસે કેટલી પાલક છે. ગાયબ થઈ ગઈ બધી. આપણે બધી પાલકને પાણીમાંથી કાઢી લીધી છે. ઓકે, આ પાણી આપણે ફેંકી નથી દેવાનું. હમણાં પાણીને રવા દેવાનું છે. આપણે ફ્લેમ બંધ કરી દઈએ. ઓકે, આ પાણીને આપણે રાખવાનું છે. અચ્છા. હા, એટલે આપણે એને એક અલગ વાસણમાં કાઢી લઈશું. હવે આપણે પાલકને ઠંડી થવા દેવાની છે. પાલક ઠંડી થાય ત્યારબાદ આપણે એને પીસી લેવાની છે. હા, ઓકે, હવે આપણે એને ઠંડી થવા દઈશું. અહીંયા જ મૂકી દઈએ સાઈડ ઉપર. હા. મિત્રો, પાલક ઠંડી થાય છે ત્યાં સુધી આપણે ડુંગળી ટામેટાની ગ્રેવી કરી લઈશું. એના માટે પ્યુરી પ્યુરી પણ કહેવાય એને. હા, નવો વર્ડ શીખવા મળ્યો ને. આપણે મિક્સરનો બાઉલ લીધો છે. આપણે જે ડુંગળી કટ કરી છે એને એડ કરી લઈશું. સમારેલા ટામેટા પણ એડ કરી લઈશું. ત્યારબાદ આપણે મિક્સરનો જગ બંધ કરી દઈશું. મિત્રો, અમુક વાર છે ને મને બોલતા નથી ફાવતા. ના, તમે ગ્રેવી બોલ્યા. ગ્રેવી બી કહેવાય, પ્યુરી પણ મોસ્ટલી પ્યુરી કહેતા હોય છે. હા, પણ મને એકદમ સિમ્પલ ને સરળ એ જ ઓકે, નો પ્રોબ્લેમ. આપણે પીસી લઈશું. પ્યુરી તૈયાર છે. અહીંયાથી તમે પ્યુરી કહો, અમે ગ્રેવી કહીએ. પૂરી ગ્રેવી સરસ તૈયાર છે. હવે આપણે એક બાજુ ગ્રેવીને શેકતા પણ થઈશું. ઓકે, હા, મેં એને શેકાતા વાર લાગે છે. આપણે ધોઈ લીધું છે. જેમાં હા, એને આપણે ક્લીન પાલક. કરી લીધું છે. પાલક હા. બાફી દઈએ. એમાં જ બનાવી રહ્યા છીએ. થોડું પાણી છે અહીંયા ગરમ હા, થશે ને એટલે જતું રહે. નહીં તો પછી ચક પેલા દિવસ જેવું થશે. આપણી કઢાઈ પાણી સરસ કોરી થઈ ગઈ છે. હવે આપણે એમાં તેલ એડ કરી લઈશું. તેલ અત્યારે આપણે થોડું જ લઈશું. ઓકે. 4-5 ચમચી જેટલું લીધું છે. હા. કેમ કે ગ્રેવી છે ને તો બહુ ઉડશે હમ. એના માટે. એને ગરમ થવા દઈશું. તેલ ગરમ થાય એટલે આપણે થોડું જીરું એડ કરીશું. મિત્રો, આ અમે અમારી રીતે બનાવે છે. હું મારી સ્ટાઇલથી બનાવું છું. બધાની રીત અલગ અલગ હોય છે. આમાં તમે કંઈક અલગ એડ કરતા હોય કોઈ પણ વસ્તુ તો તમે કરી શકો છો.
અને મારી સ્ટાઇલથી બનાવશો તો ખૂબ જ સારું રહેશે, મને પણ સારું લાગશે કે ના. મેન અમે વસ્તુ એ રીતે જ મૂકતા હોય છે કે અમારી સ્ટાઇલથી તમને બનાવો. હા, તો એકદમ તમને સિમ્પલ ને સરળ, જેથી કોઈને બનાવવામાં તકલીફ ના પડે યા કન્ફ્યુઝ ના થાય. ને ટેસ્ટ સારો જ આવે છે, એવું નથી હોતું કે આપણે વધારે વસ્તુ એડ કરીએ તો જ ટેસ્ટ સારો આવે. ના. આપણું તેલ ગરમ થઈ ગયું છે, આપણે જીરું એડ કરી લઈશું હવે. ઓકે. અહીંયા આપણે 1 ચમચી જીરું એડ કર્યું છે. હિંગ. એ બાદ થોડું જીરું તતડે પછી નાખીશું. જીરું આપણું તતરી ગયું છે, હવે આપણે હિંગ એડ કરી લઈશું. ઓકે. હવે આપણે ફ્લેમ ધીરી કરીશું. હાથ દૂર રાખજો તમે. 1 મિનિટ. કાં તો આ સાઈડે આવી જાઓ. પણ આ સાઈડે આવી જાઓ. મેં ઝૂમ કરી દીધું છે. ઓકે, આ સાઈડ આવી. હા, હવે આપણે જે પ્યુરી તૈયાર કરી છે એને આપણે એડ કરી લઈશું. પણ એ ખાતો એક તો આવી ગયો. આપણે એને મિક્સ કરી લઈશું. આ સાઈડ આવી જાઓ ને હવે. હા હા, આવી જાઓ. સાઈડથી ફાવે છે મને. હવે આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ આ ગ્રેવીને શેકાવા દેવાની છે. ઓકે. આપણે વચ્ચે વચ્ચે આ રીતે આપણે એને હલાયા કરવું પડશે. હલાયા કરવું જ પડશે. નહીં હલાય તો ગેસ થી લઈને આખું કિચન છાટા છાટા. હા, બોમ્બ ફૂટશે અંદર. હા, એટલે આપણે થોડી થોડી વાર આપણે આ રીતે એને હલાયા કરવું પડશે. હવે આપણે એને શેકાવા દઈશું. ઓકે. મિત્રો ગ્રેવી શેકાય છે, પ્યુરી આપણી શેકાય છે મીડિયમ ફ્લેમ પર. ત્યાં સુધી આપણે બીજી બાજુ કાજુને થોડા ફ્રાય કરી લઈશું અને પનીર ફ્રાય કરી કાજુ લઈશું. અને પનીર બંનેને ફ્રાય હા. કરીશું. ફ્લેમ ચાલુ કરી દઈશું. પેન લીધું છે, અમારી પાસે મોટું છે એટલે મોટું લીધું છે. તમારી પાસે નાનું હોય તો નાનું લઈ શકો છો. આપણે થોડું તેલ એડ કરી લઈશું. ઓકે. તેલને ગરમ થવા આ તેલને દઈશું. ગરમ થવા દઈશું. જોઈ લો કેટલા ફટાકડા ઉપર ફૂટે છે. હા, આ જે કહેતા હતા બોમ્બ, આ બોમ્બની વાત કરતા હતા, ઉડે છે ને બધું જ પછી બગાડે હા. આ ઉડીને. એટલે એને હલાવતા રહેવું પડે છે. હલાવતા પણ રહીશું. આપણું તેલ ગરમ થાય પછી અહીં આપણે બસ થોડી વાર. તેલ ગરમ થઈ ગયું છે, પહેલા આપણે કાજુ ફ્રાય કરી લઈશું. ઓકે. તો તેલને બહુ વધારે પણ ગરમ નથી થવા દીધું. હા મિત્રો, કાજુ ઓપ્શનલ છે, નાખવા હોય તો જ અમે નાખીએ છીએ, એટલે એને ફ્રાય કરી રાખીએ. તમે સ્કીપ કરવા માંગતા હોય તો કરી શકો છો. હા, નાખશો તો બહુ જ સારું છે. મજા આવે પાલક પનીરની અંદર કાજુ. થોડો એનો કલર ચેન્જ થવા દઈશું. ઓકે. બંને બાજુ જ ધ્યાન રાખવું પડે છે. તમે જોઈ શકો છો કલર ચેન્જ થવા લાગ્યો છે. હજુ થોડી વાર થવા દઈએ. હા. આપણે કાજુને કાઢી લઈશું. કાજુ ફ્રાય થઈ ગયા છે. એક જ મિનિટ. ડુંગળીની પ્યુરી શેકાઈ રહી છે, એના લીધે આંખમાં પાણી આવી રહ્યું છે મિત્રો. આપણું કિચન પણ સરસ સજી ગયું છે. હા, આપણે કાજુને સાઈડ ઉપર લઈ લઈશું. કાજુ કાઢી લીધા છે અહીં. હવે આપણે પનીર ફ્રાય કરી લઈશું. ઓકે. પનીરને આપણે ધીમી ફ્લેમ ઉપર થવા દઈશું. હા, એકદમ ધીમી ફ્લેમ પર. કેમ કે એકદમ સોફ્ટ હોય છે ને, એને હા. બહુ હલાવાય પડી પણ જાય. નહીં.
પનીર ધીમી ફ્લેમ પર થાય ત્યાં સુધી આપણે પાલકને પીસી લઈશું. યસ પાલક લઈ આવું. ઓકે મિત્રો હવે આપણે પાલકને પીસી લઈશું અને પાલકને મિક્સર જારમાં કાઢી લઈશું. આપણે જે પાલકનું પાણી આપણે ગાળ્યા બાદ હતું બચાયેલું હતું, હા, થોડું એડ કરીશું આપણે. એ જ પાણીનો યુઝ. હા, બહુ નથી લેવાનું પાણી, આપણે થોડું લેવાનું છે. ગ્રેવીને પણ હલાવતા રહીશું. પનીર પણ થાય છે. એક સાથે 3 ટાસ્ક મલ્ટીટાસ્કિંગ કરી રહ્યા છે મેડમ. હવે આપણે પીસી લઈશું પાલકને. ઓકે પીસાઈ ગયો હશે. હા, એમ તો પીસાઈ જ ગયો હશે, તો પણ આપણે ચેક કરીએ. આટલા જલ્દી? અરે વાહ, પીસાઈ ગયું છે. અંદર રહી ના ગયું હોય પાંદડું? ના. જરા એકવાર ચેક કરી લેજો. નહીં રહ્યું હોય. સરસ બોલો પીસાઈ ગયું. હવે. ઘણીવાર એવું થતું હોય પછી અંદર રહી જાય, ઉપરથી આમ લાગે એવું. સ્વિચ ડબલ બંધ કરી શ્યોર. દેજો. ઓકે આપણે આમાં મસાલો કરી લઈશું હવે. યસ. પનીર પનીર જોઈ લઈશું. પનીરને બહુ વધારે કડચાથી હલાવાય નહીં. નહીં તો તૂટી જાય. હા, એટલે સોફ્ટ આપણે આ થાય રીતે છે. એને મિક્સ એ કરી રીતે લઈએ, હલાવી લઈએ. એકદમ ધીમા તાપે થવા દઈએ છે એટલે કઈ. હા, આપણે આદુ મરચાં લસણની પેસ્ટ એડ કરીશું પહેલા 2 ચમચી જેવી. તમને જે પ્રમાણેનું તીખાશ જોઈએ એ પ્રમાણે તમે એડ કરી શકો છો. મસાલાઓ, એ કાશ્મીરી લાલ કશ્મીરી મરચું, લાલ મરચું એડ કરીશું. મરચું પણ આપણે 3 ચમચી જેવું લીધું છે. 1 ચમચી હળદર, ધાણા જીરું લીધું છે 2 ચમચી. મીઠું એડ કરી લઈશું સ્વાદ પ્રમાણે. આપણે બધા મસાલાને ડુંગળી ટામેટાની પ્યુરી સાથે મિક્સ કરી લઈશું. આ મસાલાને આપણે જ્યાં સુધી મસાલાની સ્મેલ ના આવે ઓકે ત્યાં સુધી આપણે આ રીતે ધીરી ફ્લેમ પર સાતળ્યા કરવાનું છે. હા. પનીરનો પણ કલર ધીરે ધીરે ચેન્જ થવા લાગ્યો છે. એકદમ ધીમા તાપે કરી રહ્યા છીએ આપણે. હા, બહુ ફાસ્ટ કરીએ તો બળી જશે. બસ હવે આપણે થોડી વાર થવા દઈએ, ત્યારબાદ આપણે પનીરને પણ કાઢી લઈશું તેલમાંથી. હા. મિત્રો, પનીર પણ આપણા સરસ ફ્રાય થઈ ગયા છે. કલર પણ સરસ આવી ગયો છે એનો. હવે આપણે પનીરને પણ કાઢી લઈશું. ઓકે. ફ્લેમ બંધ કરી દઈશું. હા. ગેસ બંધ અને બહાર. મિત્રો, અમે આજે પણ ગરમ મસાલાને સ્કીપ કર્યો છે. હા. તમે યુઝ કરવા માંગતા હોય તો તમે ગરમ મસાલો એડ કરી શકો છો. પણ પાલક પનીરમાં મને તો નથી લાગતું કે જરૂર પડે, એમનામ જ બહુ જ મસ્ત બનતું હોય છે. હા, એટલે આપણે મિત્રોને જણાવી દેવું. હા, આપણે એ જણાવી દેવાનું, એ નાખી શકે છે. મસાલો સરસ શેકાઈ ગયો છે, એની સ્મેલ પણ આવવા લાગી છે. આપણે થોડું તેલ એડ કરી લઈશું. તેલ એડ કરવું પડશે. થોડું 3 ચમચી જેવું. ઓકે.
ગ્રેવીનો પણ સરસ એવો કલર આવી ગયો છે, સ્મેલ પણ આવવા લાગી છે. હવે આપણે પાલક એડ કરી લેવાની છે પીસેલી. આ સાઈડ આવી જશો. યસ. આવી જવાનું. આપણે મિક્સ કરી લઈશું ગ્રેવી સાથે પાલકને. ફાટી રહ્યા છે અંદરથી. હા, હવે તો બહુ જ. થોડો દૂર હટીને ઝૂમ કરી દેવાનું. ઓકે. હવે આપણે પનીર એડ કરી લઈશું. ફ્લેમથી નહીં. આપણે જે કાજુ ફ્રાય કર્યા છે એને પણ એડ કરી લઈશું. બધી વસ્તુને મિક્સ કરી લઈશું. હવે ઓરિજિનલ દેખાઈ રહ્યો છે પાલક પનીર. હવે આપણે આમાં કઈ જ નહીં નાખવાનું ને? નાખવાનું ને શું? મલાઈ. ઓકે. આપણે બાઉલમાં હજુ પાલક છે એટલે આપણું જે પેલું પાણી છે પાલકને બાફેલું કાઢેલું ગરમ પાણી હા, હતું છે. એ જ પાણીને આપણે એડ કરવાનું છે. પાણી આપણે અડધી વાટકી જેટલું લીધું છે. ઓકે. આ રીતે આપણે મિક્સ કરી લઈશું. મિત્રો, પાણી આપણે બહુ નથી યુઝ કર્યું. આપણી પાલક વેસ્ટ ના જાય એના માટે આપણે બાઉલમાં પાણી નાખી અને લઈ લીધું છે. ફરી આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે જે મલાઈ લીધેલી છે દૂધની, ઘરે જ બનાવેલી, હા, એને આપણે એડ કરી લઈશું. ટૂંક સમયમાં મિત્રો અમે તમને ઘરે ઘી બનાવવાની રેસીપી પણ બતાવવાના છીએ. એકદમ સિમ્પલ. અને ગઈકાલે અમે તમારા સુધી વિડીયો ના પહોંચાડી શક્યા, થોડા કામમાં હતા, છોકરાઓના સ્કૂલના ફીસ ને બધું. બધી બાજુ મિત્રો ધ્યાન આપવું પડે છે કેમ કે અમે 2 જણા બધું હેન્ડલ કરી રહ્યા છે. હા, એટલે સોરી અમે તમને વિડીયો ના પહોંચાડી શક્યા. ટ્રાય કરીશું અમે કે ફરી આવી ગેપ ના પડે. હા, આમ તો અમે રોજ મૂકતા જ હોઈએ છીએ. અમે શોર્ટ વિડીયો નથી બનાવતા, શોર્ટ રીલ નથી બનાવતા, અને અમારું કોઈ ઇન્સ્ટાગ્રામ ફેસબુકનું કોઈ પેજ પણ નથી. જસ્ટ ખાલી યુટ્યુબમાં જ બનાવીએ છીએ. અહીંયા તૈયાર છે આપણું પાલક પનીરનું શાક. ઓકે. હવે આપણે પરોઠા બનવાની તૈયારી કરીશું. ઓકે મિત્રો, આપણે પરોઠા બનાવવાનું શરૂ કરીશું. આપણે તવી લીધી છે, ગેસ ચાલુ કરી દઈશું, મીડિયમ ફ્લેમ કરીશું. વનતા હજુ આપણે થોડી વાર લાગશે. એટલે પરોઠા તો મિત્રો તમને આવડતા જ હશે, ખબર છે અમને. ત્રિકોણ આકારવાળા બનાવવાના છીએ. અમારા મેડમ કેવી રીતે બનાવે છે એ પણ જોઈ લો એકવાર. તેલ લગાડી લઈશું. ઓકે. ત્યારબાદ આપણે કોરો લોટ એડ કરીશું. હવે આપણે એનું ત્રિકોણ વાળી લઈશું. ઓકે. મને આ રીતે જ આવડે છે મિત્રો. તો આ જ રીત હોય ને, બીજી કોઈ રીત હોય છે? ખબર નહીં. મેં બી આ રીત જ જોયેલી છે, આ રીતના પરોઠા બનાવવાની ત્રિકોણ. પછી બીજા તો ઘણી જાતના બનતા હોય છે, એ નથી ખબર. તૈયાર છે આપણો ત્રિકોણ પરોઠો. હવે આપણે
શેકી લઈશું એને. આ રીતે લાગે કે વધારે લોટ છેડી છે તો આપણે આ રીતે હા. હાથ વડે કાઢી લઈશું. ત્યાં સુધી બીજો વણી લઈશું. પલટાવી દીધો છે. હા, ધ્યાન રાખવું પડે છે, વધારે શેકાઈ જાય તો પછી બળી જતું હોય છે. આપણે શેકી લઈશું. હા. આપણે બંને બાજુ તેલ લગાડીને શેકી શેકી લઈશું. તૈયાર છે આપણો એક પરોઠો. ઓકે. હવે આપણે બીજો પરોઠો બનાવી લઈશું. સેમ રીતે આપણે થોડો વણી લીધો છે. ઉપર તેલ. ઉપર તેલ લગાડી લઈશું. તેલ બહુ નથી લગાડવાનું, એકદમ મીડિયમ. સપાટી પર લાગે એટલું જ હા. લગાવવાનું છે. આપણે આખી લથપથ નથી ના, કરવાનું. આપણે જે રોટલી બની છે એ હા. આખી રોટલી ઉપર આપણે લગાડી લેવાનું છે. પછી આ રીતે કોરો લોટ પણ આપણે આખી રોટલી પર પાથરી લેવાનો છે. નોર્મલ આપણે પુશ કરી લઈશું. ફરી ડીપ કરીશું લોટમાં અને વણી લઈશું. આ રીતે વણી લઈશું. લોટ વાળો હાથ છે, લપસી ગયો. આ રીતે પલટાવીને વણી લેવાનો. તૈયાર છે આપણો બીજો પરોઠો. બસ એને પણ આપણે સેમ રીતે હા, લોડી ગરમ તપેલી છે થાય. એટલે થોડી વાર રહીને જ પલટાઈ લેવો પડશે. બાકી તમે એની જોયું પહેલા પરોઠો આપણો નીચેથી થોડો એ થઈ ગયો હતો. હા, શરૂમાં થાય જ. પલટાવી લઈશું. હવે આપણે તેલ લગાડી લઈશું. પાલક પનીરમાં પરોઠા સરસ ફૂલી જાય છે. પરોઠો ના બનાવો તો નોર્મલ રોટલી પણ બનાવી હા, તમે નોર્મલ ખાઈ રોટલી શકો પણ છો. ખાઈ શકો છો. હા. અમારા નીલને આ રીતના પરોઠા બહુ ભાવે છે. પાલક પનીર જોડે તો હા, આજે એના માટે સરપ્રાઈઝ છે. એને પાલક પનીરનું શાક પણ બહુ એનો જ ભાવે છે. ફેવરેટ શાક છે. ફેવરેટ. આમ તો બહુ ઓછા શાક ખાતો હોય છે. એ કોઈ ભાજી પણ નથી ખાતો હતો, પણ આ રીતે આપણે એને પાલક પનીર બનાવીને આપીએ ને તો એને બહુ જ ભાવે છે. પણ થોડો ધમકાઈએ તો ખાઈ લે બધું જ. આપણો બીજો પરોઠો પણ તૈયાર છે. બસ એ રીતે જ તમે બધા બધા એટલે નથી નહીં, બનાવતી. 4-5 પરોઠા બનાવી લો પછી હા. આપણે સર્વ કરીશું. ઓકે. મિત્રો 4 પરોઠા તૈયાર છે. ફૂફાડા મારી રહ્યો છે પરોઠો. ફૂલી જ જાય છે બધા પરોઠા. તો આપણે ગેસ બંધ કરી દઈએ કેમ કે આ ઓકે. પરોઠા તો ગરમ ગરમ જ સરસ લાગે. હવે આપણે બધી જ વસ્તુને સર્વ કરી લઈશું. જોઈ શકો છો. પહેલા થોડું ક્લીન કરી લઈશું. હા. મિત્રો હવે આપણે પાલક પનીરને સર્વ કરી લઈશું. જબરજસ્ત સુગંધી મિત્રો. જોવામાં પણ સરસ છે, સુગંધી પણ સરસ આવે છે. મિત્રો હવે આપણે પનીરના શાક ઉપર અમૂલની ક્રીમ લીધી છે આપણે, ફ્રેશ અમૂલની ક્રીમ, fresh એનાથી cream, થોડું ગાર્નિશ કરી લઈશું. મિત્રો તમારે ત્યાં મલાઈ અવેલેબલમાં ના હોય ને દૂધની, તો તમે આ ક્રીમ પણ શાકમાં એડ કરી હા, શકો બહુ છો. સરસ આવે છે. હા. તૈયાર છે મિત્રો પાલક પનીર અને પરોઠા. મિત્રો તમને યાદ હોય તો અમે શરૂઆતમાં કીધું હતું કે ભાત વિશે
તમને શું ભૂલી ગઈ સરપ્રાઈઝ વસ્તુ છે તો હવે આપણે સરપ્રાઈઝ બતાવીશું સરપ્રાઈઝ એટલો મોટો તો કઈ નથી મિત્રો અહીં અમે ભાત એટલા માટે બનાવ્યા છે કારણ કે પાલક પનીરની જોડે તમે ભાત ખાઓ ને તો બહુ જ મસ્ત ટેસ્ટ આવે છે એકદમ આમ બિરયાની સાંભળવામાં અજીબ લાગશે હા પણ એકવાર ટ્રાય કરજો થોડુંક એમાં નાખીને ખાઓ ને મિક્સ કરીને કદાચ ઘણા મિત્રો ખાતા પણ હશે એ રીતે હા અમે તો ખાઈએ જ છે મિત્રો તમે મજા પણ આવે ટ્રાય છે. કરજો ભાત જોડે આમ અલગ પુલાવ કે બિરયાની જેવો કંઈક સ્વાદ આવી જાય છે આપણે હૈદરાબાદી બિરયાની જે ખાઈએ છે ને હા બસ સેમ ટેસ્ટ આવે છે આ રીતે કરીને છે ને મિત્રો એકવાર જરૂરથી ટ્રાય કરજો આ તમારો પુલાવ કે બિરયાની જ થઈ ગઈ હા જોઈ શકો છો આ રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરો ઓકે મિત્રો તમે આ રીતે જરૂરથી ટ્રાય કરજો મિત્રો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો